નમસ્કાર મિત્રો, 29 જુલાઈ 2026ના કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો. પ્રશ્ન નંબર 1 કે 2026માં ગણિતના ક્ષેત્રમાં પ્રતિષ્ઠિત ફિલ્ડ મેડલ જીતનાર ઇતિહાસની ત્રીજી મહિલા કોણ બની છે? તો જવાબ છે હોંગ વાંગ. જોઈએ નેક્સ્ટ કે ચીનના હોંગજાઉમાં યોજાયેલા ISSF વર્લ્ડ કપમાં મહિલાઓની 25 મીટર પિસ્તોલ સ્પર્ધામાં સુવર્ણ પદક કોણે જીત્યો? તો જવાબ છે એશા સિંહ. નેક્સ્ટ ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં મહિલાઓની 53 કિલોગ્રામ વેઇટ લિફ્ટિંગમાં રજત પદક કોણે જીત્યો? તો રજત પદક જ્ઞાનેશ્વરી યાદવે જીત્યો. નેક્સ્ટ ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં પુરુષોની 65 કિલોગ્રામ વેઇટ લિફ્ટિંગમાં રજત પદક કોણે જીત્યો? તો જવાબ છે રાજા મુથુપંડીએ. મહિલાઓની 58 કિલોગ્રામ વેઇટ લિફ્ટિંગમાં કાંસ્ય પદક કોણે જીત્યો? તો કાંસ્ય પદક વિંધ્યારા દેવીએ જીત્યો છે. નેક્સ્ટ 22મી કોમનવેલ્થ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનું ઉદ્ઘાટન ક્યાં થયું? તો જવાબ છે ત્યાગરાજ સ્ટેડિયમ, નવી દિલ્હી ખાતે થયું. 22મી કોમનવેલ્થ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં કેટલા દેશોએ ભાગ લીધો હતો? તો 25 દેશોએ ભાગ લીધો હતો. નેક્સ્ટ ISSF વર્લ્ડ કપમાં મહિલાઓની 25 મીટર પિસ્તોલમાં કાંસ્ય પદક કોણે જીત્યું? તો જવાબ છે મનુ ભાકરે જીત્યો. ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં પુરુષોની 79 કિલોગ્રામ વેઇટ લિફ્ટિંગમાં રજત પદક કોણે જીત્યો? તો રજત પદક વલ્લુરી અજય બાબુએ જીત્યો હતો, જેમના પિતાએ 2010માં બ્રોન્ઝ મેડલ પણ જીત્યો હતો. નેક્સ્ટ કે આત્મનિર્ભર પંચાયત પ્રોગ્રામ અને સમર્થ પંચાયત પોર્ટલ કયા મંત્રાલયે લોન્ચ કર્યો? તો જવાબ છે પંચાયતી રાજ મંત્રાલયે લોન્ચ કર્યો. નેક્સ્ટ કોમનવેલ્થ ગેમ્સમાં પેરા એથ્લેટિક્સમાં સ્વર્ણ જીતનાર પ્રથમ ભારતીય કોણ બન્યા? તો જવાબ છે શર્મિલા ધનખડ. નેક્સ્ટ માઇક્રોપોરાલિસ કોલ્હાપુરીની નવી પ્રજાતિ કયા જૈવિક સમૂહની છે? તો જવાબ છે ફૂગની. નેક્સ્ટ હબ એન્ડ સ્પોક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ ઓપરેશન શરૂ કરનાર ભારતનું બીજું એરપોર્ટ કયું છે? તો જવાબ છે શ્રી ગુરુ રામદાસજી ઇન્ટરનેશનલ એરપોર્ટ, અમૃતસર. નેક્સ્ટ જાહેર પરીક્ષા સંશોધન બિલ 2026 હેઠળ સંગઠિત પેપર લીક માટે લઘુત્તમ દંડ કેટલો છે? તો જવાબ છે 10 કરોડ રૂપિયા. નેક્સ્ટ કે મુખ્યમંત્રી મછુઆરા સન્માન નિધિ યોજના કયા રાજ્યએ શરૂ કરી? તો જવાબ છે હિમાચલ પ્રદેશે મુખ્યમંત્રી મછુઆરા સન્માન નિધિ યોજના શરૂ કરી. નેક્સ્ટ રૌફ લોકનૃત્ય કયા રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશનું છે? તો જવાબ છે જમ્મુ કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશનું છે રૌફ લોક નૃત્ય. નેક્સ્ટ કે ભારતને લગભગ 2 સમાન ભાગોમાં વિભાજિત કરતી કાલ્પનિક રેખા કઈ છે? તો જવાબ છે કર્ક રેખા, જે ભારતને 2 સમાન ભાગોમાં વિભાજિત કરે છે. નેક્સ્ટ કે બૃહદેશ્વર મંદિર કયા રાજ્યમાં આવેલું છે? તો બૃહદેશ્વર મંદિર જે તમિલનાડુ રાજ્યમાં આવેલું છે. નેક્સ્ટ સાર્કનું મુખ્યાલય ક્યાં આવેલું છે? તો સાર્કનું મુખ્યાલય કાઠમંડુ, નેપાળમાં આવેલું છે. બ્રહ્મ સમાજના સંસ્થાપક કોણ હતા? તો બ્રહ્મ સમાજના સંસ્થાપક રાજા રામ મોહન રાય હતા. તો મિત્રો, આ હતા 29 જુલાઈના અગત્યના મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સ. તો આવા જ નેક્સ્ટ કરંટ અફેર્સના વિડીયો જોવા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.